આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 31 ડિસેમ્બર 2025નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તો ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જેને પણ કરંટ અફેરમાં ઇન્ટરેસ્ટ હોય અથવા તો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય એને આ વિડીયો શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પહેલા કહેવા માંગીશ, પહેલો પ્રશ્ન છે, વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029ના કેટલા ઇવેન્ટ્સની મેજબાની ગુજરાત રાજ્ય કરશે? સાચો જવાબ છે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029ના 8 ઇવેન્ટ્સની મેજબાની ગુજરાત રાજ્ય કરશે. બીજો પ્રશ્ન છે, પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મુખ્ય સચિવોની 5મી રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ હતી? સાચો જવાબ છે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મુખ્ય સચિવોની 5મી રાષ્ટ્રીય પરિષદ નવી દિલ્હીમાં યોજાઈ હતી. ત્રીજો પ્રશ્ન છે, 27મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? સાચો જવાબ છે વિજયવાડામાં યોજાયેલી 87મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સનો ખિતાબ સૂર્યા ચરિશ્મા તમીરીએ જીત્યો હતો. ચોથો પ્રશ્ન છે, ઈ સ્વાસ્થ્ય સંવાદ નામનું નવું ડિજિટલ કોમ્યુનિકેશન પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું? સાચો જવાબ છે ઈ સ્વાસ્થ્ય સંવાદ નામનું નવું ડિજિટલ કોમ્યુનિકેશન પ્લેટફોર્મ રાજસ્થાન સરકારે લોન્ચ કર્યું છે. પાંચમો પ્રશ્ન છે, કે શેખર કોણ હતા અને તેમનું અવસાન કેટલી વયે થયું? કે શેખર એક કલા નિર્દેશક હતા અને તેમનું અવસાન 72 વર્ષની વયે થયું છે. પ્રાદેશિક પ્રદૂષણ પ્રતિભાવ અભ્યાસ કોણે અને ક્યાં આયોજિત કર્યો? ભારતીય તટરક્ષ દળે મુંબઈમાં પ્રાદેશિક પ્રદૂષણ પ્રતિભાવ અભ્યાસ આયોજિત કર્યો છે. સાતમો પ્રશ્ન છે, ઓસ્ટ્રેલિયાએ ભારતીય નિકાસ માટે ક્યારે અને શું જાહેરાત કરી છે? ઓસ્ટ્રેલિયાએ 1 જાન્યુઆરી 2026થી ભારતીય નિકાસ માટે તેની 100% ટેરિફ લાઇન્સ પર કસ્ટમ ડ્યુટી દૂર કરવાની જાહેરાત કરી છે. આઠમો પ્રશ્ન છે, પાર્વતી પરગા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે અને તેને તાજેતરમાં શું જાહેર કરવામાં આવ્યું છે? પાર્વતી પરગા પક્ષી અભયારણ્ય ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને તેને તાજેતરમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. નવમો પ્રશ્ન છે, હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ 2025 અનુસાર દુનિયાનો સૌથી અમીર ભારતીય મૂળની પ્રોફેશનલ મેનેજર કોણ બની છે? હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ 2025 અનુસાર જયશ્રી ઉલ્લાહ દુનિયાની સૌથી અમીર ભારતીય મૂળની પ્રોફેશનલ મેનેજર બની છે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, તાજેતરમાં શોધાયેલ લગભગ 2000 વર્ષ જૂનું બૌદ્ધ સ્થળ ક્યાં આવેલું છે? તાજેતરમાં સાચો જવાબ છે એનો તાજેતરમાં લગભગ 2000 વર્ષ જૂનું બૌદ્ધ સ્થળ જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં શોધાયું છે. તો આ હતા 31 ડિસેમ્બર 2025ના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર જે પરીક્ષામાં પૂછાવાની ફૂલ શક્યતા છે. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.